હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો લેક્ચર છે રન ટાઈમ સ્ક્રિપ્ટ જનરેટ. હવે તમને લોકોને ક્વેશ્ચન થશે કે રન ટાઈમ સ્ક્રિપ્ટ જનરેટ એટલે શું? તો જ્યારે તમારી પાસે ડિફરન્ટ ડેટાબેઝ છે, એટલે કે આપણે અહીંયા એક્ઝામ્પલ સાથે જ જોતા જઈએ. આપણી પાસે બે ડેટાબેઝ છે કે એક છે માય સિટી ઓલ્ડ અને એક ડેટાબેઝ છે માય સિટી ભાવનગર. હવે એની અંદર પણ ડિફરન્ટ ટેબલ છે. એટલે કે માય સિટી ઓલ્ડનો જે ડેટાબેઝ છે એમાં આપણી પાસે છે યુઝર નામનું ટેબલ અને માય સિટી ભાવનગરનો ડેટાબેઝ છે એમાં આપણી પાસે છે કેન્ડિડેટ યુઝરનું ટેબલ. હવે આ કેન્ડિડેટ યુઝરનું ટેબલ છે એમાં કોઈ પણ ડેટા ઇન્સર્ટ થયેલો નથી, એટલે કે ટેબલ અત્યારે શું છે? બ્લેન્ક છે. હવે ટેબલ બ્લેન્ક છે, પણ બીજે ઓલ્ડનો ડેટાબેઝ છે એમાં ઓલરેડી અત્યારે 1480 રેકોર્ડ પડેલા છે. હવે આ રેકોર્ડને આપણે ઇમ્પોર્ટ કરીને આ ડેટાબેઝમાં આ રેકોર્ડ અહીંયાથી એક્સપોર્ટ કરીને અહીંયા આ ડેટાબેઝમાં કેન્ડિડેટ યુઝરના ટેબલમાં ઇમ્પોર્ટ કરવાના છે. એટલે કે જ્યારે તમારી પાસે ડિફરન્ટ ડેટાબેઝ હોય, ડિફરન્ટ ટેબલ હોય અને ડિફરન્ટ ફિલ્ડ પણ હોય, આવા ટાઈમે તમારે એક ડેટાબેઝમાંથી બીજા ડેટાબેઝમાં ડેટાને કોપી કરવાનો હોય, એટલે કે ઇમ્પોર્ટ કરવાનો હોય, ત્યારે તમારે રન ટાઈમ સ્ક્રિપ્ટ જનરેટનો યુઝ કરવો પડે. કારણ કે જે તમારી પાસે ડેટા હશે એ બલ્કમાં હશે, નહીં કે કોઈ 10 કે 15 રેકોર્ડ નહીં હોય. 1480 અત્યારે આપણી પાસે ઓલરેડી છે. એવી રીતે થાઉઝન્ડ્સમાં પણ તમારી પાસે ડેટા હોઈ શકે. જ્યારે આ ટાઈપનું વર્ક હોય ત્યારે તમારા લોકોએ કમ્પલસરી રન ટાઈમ સ્ક્રિપ્ટ જનરેટનો યુઝ કરવો પડે અને એને રન ટાઈમ સ્ક્રિપ્ટ જનરેટ કહેવામાં આવે છે. હવે તમે ડિફરન્ટ ફિલ્ડ તમારી પાસે ક્યાં છે અને એ સેમ ફિલ્ડમાં તમારે ડેટા ઇન્સર્ટ કરવાનો છે, તો આપણે એ ચેક કરીએ. તો જે ઓલ્ડવાળું ટેબલ છે એમાં સૌથી પહેલાં તમારે સ્ટ્રક્ચર ચેક કરવાનું છે અને સાથે સાથે જે ન્યૂવાળો આપણો ડેટાબેઝ છે એમાં પણ સ્ટ્રક્ચર ચેક કરીએ. તો જો અહીંયા આ ટેબલમાં યુઝર નેમ આપેલું છે, એવી જ રીતે આ ટેબલમાં આપેલું છે ફર્સ્ટ નેમ ઓર લાસ્ટ નેમ. તો તમારે આ ફર્સ્ટ નેમ ઓર લાસ્ટ નેમમાં જે યુઝર નેમ છે એ ઇન્સર્ટ કરાવવું પડશે, રાઈટ? અહીંયા ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ આપેલું જ છે, એટલે કે સેમ ફિલ્ડ થયા. જો સેમ ફિલ્ડનો બંને ટેબલમાં સેમ ફિલ્ડ હોય તો એનો ડેટા તમે ડિરેક્ટલી ઇમ્પોર્ટ કરી શકશો. આ રીતે તમારે કોમન ફિલ્ડ પહેલાં અલગ કરવા પડશે અને પછી તમે એની સ્ક્રિપ્ટ રેડી કરી શકશો. તો હવે પહેલાં આપણે સ્ક્રિપ્ટ સમજીએ કે સ્ક્રિપ્ટમાં આપણે કઈ રીતે વર્ક કરશું. તો બે ડેટાબેઝ છે એટલે તમારા લોકોએ કમ્પલસરી બે ડેટાબેઝની કનેક્ટિવિટી કરાવવી પડશે. સ્ક્રિપ્ટ તમારે ઓનલી સિંગલ પેજમાં જ બનાવવાની રહેશે, બટ સૌથી પહેલાં તમારે શું ડિફાઇન કરવાનું છે કે ફર્સ્ટ ડેટાબેઝ છે જેમાં તમારે ઇમ્પોર્ટ કરવાનો છે ડેટા, એના કન્ફિગરેશન રેડી કરવાના છે. તો આપણે કન્ફિગરેશન રેડી કર્યા કે ડીબી હોસ્ટ તો આપણું લોકલ હોસ્ટ છે, ડીબી યુઝર તો એ રૂટ છે, ડીબી પાસવર્ડ જો સેટ હોય તો તમારે અહીંયા પાસવર્ડ એડ કરવાનો છે, અધરવાઇઝ બ્લેન્ક. પછી છે ડીબી ડેટાબેઝ તો એમાં છે માય સિટી ભાવનગર. હવે આ આપણો કયો ડેટાબેઝ છે જેમાં આપણે ડેટા ઇમ્પોર્ટ કરવાના છીએ, એ ડેટાબેઝ. હવે સેકન્ડ ડેટાબેઝના કન્ફિગરેશન. તો સૌથી પહેલાં ડીબી હોસ્ટ 2, અહીંયા નામ આપણે ચેન્જ કરીએ છીએ કારણ કે આપણે સેમ ફાઇલમાં બે ડેટાબેઝની કનેક્ટિવિટી કરાવવાના છીએ. બે ડેટાબેઝના ડેટાબેઝ કન્ફિગરેશન વેરિયેબલ પણ ડિફાઇન કરવાના છીએ, એટલા માટે થઈને તમારે નામ ડિફરન્ટ આપવાના છે. તો આપણે આપી દીધું ડીબી હોસ્ટ 2, તો એમાં સેમ આપણે લોકલ હોસ્ટ જ એડ કરશું. પછી છે ડીબી યુઝર 2 એટલે કે રૂટ, પછી ડીબી પાસવર્ડ 2 એમાં બ્લેન્ક અને ડીબી ડેટાબેઝ 2 એમાં આપણે પાસ કરાવશું માય સિટી ભાવનગર ઓલ્ડ. માય સિટી ભાવનગર ઓલ્ડ છે એ આપણો કયો ડેટાબેઝ છે જેમાંથી આપણે ડેટા ઇમ્પોર્ટ કરીને લઈ આવવાના છીએ એ. હવે છે કનેક્શન. તો આપણે કનેક્શન પાસ કરવાના છીએ. કનેક્શન 1માં આપણે ફર્સ્ટ ડેટાબેઝનું કનેક્શન પાસ કરશું, કનેક્શન 2માં સેકન્ડ ડેટાબેઝનું કનેક્શન પાસ કરાવશું. તો આપણે ડિફાઇન કર્યું $connection1 ઇઝ ઇક્વલ ટુ MySQLi કનેક્ટ. MySQLi કનેક્ટમાં આપણે જેમ તમે
ડેટાબેઝની કનેક્ટિવિટી કરતાં સેમ ટુ સેમ એમ જ અહીંયા કનેક્ટિવિટી પાસ કરાવી દેવાની છે. અહીંયા કનેક્શન 2માં પણ સેમ ટુ સેમ એ રીતે જ ડેટાબેઝની કનેક્ટિવિટી આપણે પાસ કરીએ છીએ. હવે તમારે એવું ડિફાઇન કરવાનું છે કે તમે કોઈ એક પેજ ઉપર ક્લિક કરો તો એમાં કેટલો રેકોર્ડ ઇન્સર્ટ થવો જોઈએ. તો આપણે એનું રિઝલ્ટ પર પેજ સેટ કરેલું છે 100. એટલે કે જ્યારે તમે આ ડેટાબેઝમાંથી આ જે 1480 રેકોર્ડ છે એ આ ડેટાબેઝમાં ઇમ્પોર્ટ કરાવશો તો એક સાથે તો ઇમ્પોર્ટ નહીં થઈ શકે. એટલે તમે 100 રેકોર્ડ ઇમ્પોર્ટ કરાવવાના છો. હવે 100 રેકોર્ડ એમાં ઇમ્પોર્ટ થવા જોઈએ એટલા માટેથી આપણે અહીંયા એક વેરિયેબલ ડિફાઇન કરી દીધો અને નામ આપ્યું રિઝલ્ટ પર પેજ ઇક્વલ ટુ 100. એટલે એક ડેટાબેઝમાંથી 100 રેકોર્ડ લઈને બીજા ડેટાબેઝમાં ઇમ્પોર્ટ થવા જોઈએ. પછી તમારે નીચે લૂપ જ ફેરવવાની છે એટલે જેમ રેકોર્ડ આવતો જશે એમ તમારો લૂપ ફરતી જશે. તો હવે આપણે ડિફાઇન કરી દીધું કે ઇફ ઇઝ સેટ $get ઓફ પેજ અને પેજને ડિફાઇન કર્યા. હવે તમારા પેજ કઈ રીતે ડિફાઇન થશે? જો જે ફર્સ્ટ પેજ હશે એ તમારે ઇમ્પોર્ટ કરવાનું નથી રહેતું, એમાં તમારે ડિફોલ્ટ 100 ડેટા ઇમ્પોર્ટ થઈ જાય છે. તો હવે અત્યારે જોજો તમે, આપણે અહીંયા રિફ્રેશ કરીએ છીએ તો ડેટા અત્યારે બ્લેન્ક છે, આમાં કોઈ ડેટા નથી. હવે અહીંયા ડેટાબેઝમાં ડેટા છે. હવે સૌથી પહેલાં હું પ્રોજેક્ટ રન કરાવડાવું છું. આપણે એક આ પ્રોજેક્ટ બનાવ્યો છે કે ફેચ ડેટા સ્ક્રિપ્ટ કરીને આપણું ફોલ્ડર છે, એમાં ભાવનગરનું ફોલ્ડર છે અને એમાં આપણે જે આ ફેચ ડેટા સ્ક્રિપ્ટ અત્યારે હું તમને સમજાવું છું એ જ આપણે અત્યારે રન કરવાના છીએ. તો અત્યારે હું આની ઉપર ક્લિક કરીશ, ફેચ ડેટા સ્ક્રિપ્ટ. ફેચ ડેટા સ્ક્રિપ્ટ ઉપર ક્લિક કરીશ એટલે ડિફોલ્ટ 100 રેકોર્ડ ઇન્સર્ટ થશે. એટલે કે જે આ તમે ફર્સ્ટ ઉપર ક્લિક કરશો તો જે 100 રેકોર્ડ આવવા જોઈએ એ ડિફોલ્ટ અહીંયા ઇન્સર્ટ થઈ જશે. હવે અહીંયા હું રિફ્રેશ કરું છું તો આવી ગયું 100 રેકોર્ડ ડિફોલ્ટ ઇન્સર્ટ થઈ ગયા. હવે જે અહીંયા તમને દેખાય છે આ 1 to 15 સુધી એ તમારા પેજ છે 100ના. એટલે તમે જોઈ શકો કે 15 સુધી હોય તો 1480 રેકોર્ડ એમાં ઇન્સર્ટ થઈ શકે. એટલે કે અહીંયા 100 તમે કાઉન્ટ કરો તો અહીંયા 1400 સુધી 14 સુધી આવે તો અહીંયા કેટલા રેકોર્ડ આવશે? 1400 રેકોર્ડ. પછી જે 80 રેકોર્ડ છે એ આ 15માં ડિસ્પ્લે થશે. તો હવે 100 રેકોર્ડ ફર્સ્ટ ઇમ્પોર્ટ થઈ ગયા છે. હવે હું સેકન્ડ પેજ ઉપર ક્લિક કરું તો અહીંયા પેજ 2 આવી ગયું અને અહીંયા અગેન બીજા 100 રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયા. એટલે હવે તમને એ ખ્યાલ આવી ગયો કે આનું આ રિઝલ્ટ કઈ રીતે વર્ક કરશે. તો હવે કોડ સમજો. તો આપણે પેજ ડિફાઇન કરેલા કે ફર્સ્ટ પેજ કયું હશે? ફર્સ્ટ પેજ ઇક્વલ ટુ 1 ડિફાઇન આપણે ડિફોલ્ટ જ કરી દીધું. એટલે કે ડિફોલ્ટ 100 રેકોર્ડ આપણા ઇન્સર્ટ થઈ જશે. હવે આપણે સ્ટાર્ટ ફ્રોમ ઇક્વલ ટુ એ આપણી લિમિટ સેટ કરાવેલી છે સ્ટાર્ટ ફ્રોમ, એની ઇક્વલ ટુ આપી દીધું કે પેજ -1. એટલે કે તમે તમારું જે પેજ ફર્સ્ટ મળતું હોય એને -1 કર્યું એટલે તો 0 પેજ થયું. પણ આપણે ફર્સ્ટ પેજને શું કરીએ છીએ? ડિફોલ્ટ ઇન્સર્ટ કરાવી દઈએ છીએ. એટલે આપણે ફર્સ્ટ પેજ દરેક વખતે ઇમ્પોર્ટ કરાવવાની જરૂર નથી. એટલા માટે થઈને પેજ -1 આપી દઈએ છીએ. મલ્ટીપ્લાય રિઝલ્ટ પર પેજ. રિઝલ્ટ પર પેજમાં શું આપેલું છે? 100 ડિફોલ્ટ ડિફાઇન કરેલા છે. તો ધારો કે તમારું પેજ 2 હોય તો 2 - 1 એટલે શું થયું? ફર્સ્ટ પેજ થયું. ફર્સ્ટ પેજ ઇક્વલ ટુ 100 એટલે 100 મલ્ટીપ્લાય બાય 1 કરીને આ સ્ટાર્ટ ફ્રોમમાં લિમિટ સેટ કરાવશું. હવે અહીંયા આપણે જે ટેબલમાંથી ડેટાને એક્સપોર્ટ કરવાના છીએ એ ટેબલની અહીંયા ક્વેરી ફાયર કરેલી છે, સિલેક્ટની ક્વેરી, કે આટલો ડેટા આપણે સિલેક્ટ કરીને લાવશું. હવે સિલેક્ટ કરેલો ડેટા છે યુઝર આઈડી, પછી છે ફર્સ્ટ નેમ. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે હું ફર્સ્ટ નેમ ઉપર ક્લિક કરું તો અહીંયા પણ બ્લિંક થાય છે. એટલે કે આપણા ટેબલમાં પણ આ કોમન ફિલ્ડ છે.
પછી છે લાસ્ટ નેમ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, એડ્રેસ, સિટી, પિનકોડ, મોબાઈલ નંબર, ફોન, રીમાર્ક, સ્ટેટસ, PWS એટલે પાસવર્ડ. પણ આપણામાં કયું ફિલ્ડ હશે? પાસવર્ડ. અને એ ડેટાબેઝમાં શું ફિલ્ડ છે? PWS. પછી છે ઈમેલ અને લેટેસ્ટ રિઝ્યુમ. અને આપણામાં એ ફિલ્ડ આપેલું છે રિઝ્યુમ. પછી પાસ કરાવી દીધું ફ્રોમ યુઝર અને એની લિમિટ સેટ કરી સ્ટાર્ટ ફ્રોમ ઇક્વલ ટુ રિઝલ્ટ પર પેજ. હવે આટલી આપણને ક્વેરી મળ્યા પછી નીચે આપણે સેટ કરાવીએ છીએ રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ કનેક્શન 2 ઓફ ક્વેરી અને એમાં આપણે કનેક્શન પાસ કરાવીએ છીએ. તો સૌથી પહેલાં આપણે ક્વેરી ડેટાબેઝમાં રન કરીએ એટલે તમને ખ્યાલ આવે કે ડેટાબેઝમાં ક્વેરી કઈ રીતે વર્ક કરશે. SQL પ્રિન્ટ કરાવીએ. આ ઓલ્ડ ડેટાબેઝમાં આ ક્વેરીને આપણે રન કરાવશું. જો અહીંયા લિમિટ સેટ કરેલી છે કે એની લિમિટ કેટલી? 100 રેકોર્ડ સિલેક્ટ થઈને પહેલાં તો આવવા જોઈએ. હું ગો ઉપર ક્લિક કરીશ તો જો આ ફર્સ્ટ 100 રેકોર્ડ આવ્યા, બરાબર, કે 100 to 199 સુધીના રેકોર્ડ આવ્યા. કારણ કે ફર્સ્ટ 100 આપણે શું કરીએ છીએ? ડિફોલ્ટ ઇન્સર્ટ કરાવીએ છીએ. એટલા માટે હવે સિરીઝ સ્ટાર્ટ થશે 100 to 199 એટલે ટોટલ તો એનો 100 જ થયો. તો આ રીતે પહેલાં આપણે રેકોર્ડ સિલેક્ટ કરીને લઈ આવશું. રેકોર્ડ સિલેક્ટ કરીને લાવ્યા પછી ડેટાબેઝનું કનેક્શન પાસ કરાવશું. જે આપણે કનેક્શન 2 કરીને જે સેકન્ડ ડેટાબેઝની કનેક્ટિવિટી પાસ કરીએ છીએ એમાં આપણે ક્વેરી પાસ કરાવી દઈશું, બરાબર. હવે આટલું કરાવ્યા પછી તમારે લૂપ ફેરવીને ડેટાને ઇન્સર્ટ કરવાનો છે. કયો ડેટા? જે તમે સિલેક્ટમાંથી લાવ્યા એ, કે ઓલ્ડ ડેટાબેઝમાંથી તમે જે ડેટા લાવ્યા, જે હમણાં આપણે ક્વેરી રન કરાવી, એ ડેટાને આપણે 1 by 1 ઇન્સર્ટ કરાવશું. જો આપણને જે આ રિઝલ્ટ મળ્યું છે આ ડેટા 1 by 1 આપણા કેન્ડિડેટ યુઝરના ટેબલમાં ઇન્સર્ટ કરવાનો છે. તો તમે એ જોઈ શકો છો કે આપણે સૌથી પહેલાં કન્ડિશન ચેક કરી કે $result of num_rows greater than 0 એટલે કે 0 કરતાં વધારે રો છે. તો કે યસ, કારણ કે આપણને અત્યારે રો મળે છે 100. પછી ચેક કર્યું, શું કર્યું? વાઇલ લૂપ ફેરવી. વાઇલ લૂપમાં આપણે ચેક કર્યું કે $row is equal to mysqli fetch એસોસિએટ એટલે કે એરેમાં આપણે પાસ કરાવી દીધું રિઝલ્ટ. તો હવે તમે જોઈ શકો કે આપણે રિઝલ્ટ પ્રિન્ટ કરાવીએ તો જોઈએ કે આપણે રિઝલ્ટમાં શું મળે છે. રિઝલ્ટમાં શું મળ્યું? 100 રોઝ. એટલે તમે રો ઓફ 1 by 1 વેરિયેબલ પાસ કરાવો તો એ ક્યાં સુધીની લૂપ ફરશે? 100 સુધીની લૂપ ફરશે અને પછી ત્યાં ડેટા તમારો સ્ટોપ થઈ જશે. તો હવે અહીંયા ઇન્સર્ટ ઇનટુ કેન્ડિડેટ યુઝર. હવે કેન્ડિડેટ યુઝર એ શું છે? આપણું નવા ડેટાબેઝનું નવું ટેબલ છે જેમાં આપણે રેકોર્ડ ઇમ્પોર્ટ કરાવવાના છીએ. તો એમાં આપણે રેકોર્ડ પાસ કર્યા, ફિલ્ડ પાસ કર્યા. યુઝર નેમ, યુઝર આઈડી, રોલ આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, એડ્રેસ, પછી સિટી, પિનકોડ, મોબાઈલ નંબર, રીમાર્ક, સ્ટેટસ, પાસવર્ડ, ઈમેલ એન્ડ રિઝ્યુમ. તો આપણે આ જે તમને અત્યારે ફિલ્ડ દેખાય છે એ આપણા ડેટાબેઝના ફિલ્ડ છે જેમાં આપણે ડેટા ઇમ્પોર્ટ કરવાના છીએ એ. હવે વેલ્યુઝ કરીને જે તમે 1 by 1 અહીંયા ડેટા પાસ કરાવેલો છે એ ડેટા છે આપણા ઓલ્ડ ડેટાબેઝના. કારણ કે ઓલ્ડ ડેટાબેઝના ટેબલમાંથી આપણે 1 by 1 રોને શું કરવાના છીએ? ઇમ્પોર્ટ કરવાના છીએ. એટલા માટે આપણે કમ્પલસરી એના ફિલ્ડ જ પાસ કરવા પડશે. તો અહીંયા આપણે પાસ કરાવડાવ્યું રો ઓફ યુઝર આઈડી. રો ઓફ યુઝર આઈડી એટલે કે તમને જે સિલેક્ટ કરાવેલા ડેટામાંથી મળશે એને આપણે પાસ કરાવી દીધું. પછી ડિફોલ્ટ આપણે રોલ આઈડી 3 પાસ કરેલો છે. એ રીતે રો ઓફ ફર્સ્ટ નેમ, પછી છે રો ઓફ લાસ્ટ નેમ,
રો ઓફ જેન્ડર, જે રો છે એ શું છે આપણો વેરિયેબલ જેમાં આપણે ડેટા ફેચ કરીને લઈ આવીએ છીએ એ. આ રીતે આપણે બધા ફિલ્ડ પાસ કરી દીધા. અગેન આપણે ફર્સ્ટ કનેક્શન પાસ કરાવડાવ્યું, કારણ કે આપણે ફર્સ્ટ ડેટાબેઝમાં ડેટા ઇમ્પોર્ટ કરવાના છીએ, એટલા માટે આપણે શું કરવું પડે, ફર્સ્ટ કનેક્શન જ પાસ કરાવડાવવું પડે. તો ફર્સ્ટ કનેક્શન આપણે પાસ કરી દીધું, એ અહીંયા તમે જોઈ શકો છો. અગેન આપણે ક્વેરી પ્રિન્ટ કરાવીએ કે જે આપણે 1 by 1 રેકોર્ડ ઇન્સર્ટ કરવાના છીએ એની ક્વેરી કઈ રીતે પ્રિન્ટ થશે. અત્યારે આપણે લૂપની અંદર જ ક્વેરી પ્રિન્ટ કરાવીએ છીએ, એટલે તમારી પાસે જેટલો ડેટા હશે એ બધો ડેટા અહીંયા પ્રિન્ટ થઈને આવશે. તો અહીંયા હું Ctrl+Shift+R કરું છું, તો તમે જોઈ શકો છો કે અત્યારે કયો રેકોર્ડ આવ્યો, ફર્સ્ટ રેકોર્ડ. હવે ફર્સ્ટ લૂપ ફરી જશે તો શું આવશે, સેકન્ડ રેકોર્ડ. આ રીતે 1 by 1 ડેટા શું થશે, ઇન્સર્ટ થતો જશે. અત્યારે આને કમેન્ટ આપી દઈએ. જો ફર્સ્ટ કન્ડિશન પાસ કરાવેલી છે કે રિઝલ્ટ ઓફ num_rows ગ્રેટર ધેન 0 હોય તો જ ઇન્સર્ટ થવું જોઈએ, અધરવાઇઝ આપણે એલ્સ કન્ડિશનમાં પાસ કરી દીધું છે કે ઇક્વલ ટુ શું આવી જવું જોઈએ, 0 રિઝલ્ટ્સ, એટલે કે કોઈ ડેટા નથી. હવે આ રીતે તમે 1 by 1 ડેટા ઇન્સર્ટ કર્યા પછી અગેન આપણે ટોટલ રિઝલ્ટ પર પેજનું કેલ્ક્યુલેશન કરીએ છીએ. જે તમને અહીંયા પેજ ડિસ્પ્લે થાય છે, આ પેજ તો તમારે ડિસ્પ્લે કરાવવા પડશે કે તમે પેજ ઉપર ક્લિક કરો. આ 1 by 1 તમે નંબર ઉપર ક્લિક કરશો તો કયું પેજ કોલ થવું જોઈએ, સેમ ટુ સેમ પેજ કોલ થવું જોઈએ. અગેન નેક્સ્ટ 100 ડેટા ફેચ થઈને આવવો જોઈએ, અને અગેન 100 ડેટા શું થવું જોઈએ, ઇન્સર્ટ થવો જોઈએ. એટલા માટે થઈને એનું કોડિંગ આપણે અહીંયા કરાવડાવેલું છે કે SQL ઇક્વલ ટુ પાસ કર્યું કે સિલેક્ટ કાઉન્ટ સ્ટાર એઝ ટોટલ ફ્રોમ યુઝર. કાઉન્ટ સ્ટાર કરીને આપણે ક્વેરી પાસ કરીએ છીએ. હવે ટોટલમાં આપણે શું પાસ કર્યું છે, 100 રેકોર્ડ. હવે રિઝલ્ટ 1 ઇઝ ઇક્વલ ટુ આપણે પાસ કર્યું MySQLi કનેક્શન. હવે કનેક્શન કયું પાસ કરશું અત્યારે, કનેક્શન 2. કનેક્શન 2 આપણું શું છે, ઓલ્ડ ડેટાબેઝ. ઓલ્ડ ડેટાબેઝમાં ડેટા ઓલરેડી છે. હવે એમાં આપણે સાથે સાથે પાસ કરી દીધી SQL. SQL પાસ કર્યા પછી ડેટાને 1 by 1 એરેમાં આપણે ફેચ કરાવીને લાવીએ છીએ. તો આપણે શું પાસ કર્યું, $row ઇઝ ઇક્વલ ટુ MySQLi ફેચ એસોસિએટ. એમાં પાસ કરાવી દીધું રિઝલ્ટ 1. હવે અહીંયા રિઝલ્ટ 1 ને પ્રિન્ટ કરાવીએ તો રિઝલ્ટ 1 માં શું આવે છે એ આપણે ચેક કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે કરંટ ફિલ્ડ ઇક્વલ ટુ 0, ફિલ્ડ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 1, કારણ કે હજુ ફર્સ્ટ ડેટા મળે છે એટલે 1 આવશે. પછીની લેન્થ આપી દીધી એરેની તો 4, num_rows ઇઝ ઇક્વલ ટુ એટલે કેટલી રો તમને મળે છે તો કે 1 રો મળે છે, અને ટાઈપ ઇક્વલ ટુ 0. આ રીતે તમારા રિઝલ્ટમાં ડેટા ફેચ થાય છે. હવે રો ઇઝ ઇક્વલ ટુ પાસ કરાવો તો તમને ખ્યાલ આવશે કે કેટલી રો મળશે. ટોટલ રો છે 1480. આપણે 1480 રો શું કરવાના છીએ, 100 પોર્શનમાં ડિવાઈડ કરીને એને ઇમ્પોર્ટ કરાવવાના છીએ. તો અહીંયા 1480 તમને ટોટલ રો મળે છે. હવે અત્યારે આપણે જે પ્રિન્ટ થયેલું છે એને હું કટ કરી લઉં છું. હવે તમારે અહીંયા આપણે એવું ચેક કર્યું છે કે ટોટલ પેજીસ ઇઝ ઇક્વલ ટુ સેલ નામનો આપણે ફંક્શન કોલ કરાવ્યું છે. એમાં પાસ કરી દીધું કે રો ઓફ ટોટલ ડિવાઈડ બાય 100. હવે રો ઓફ ટોટલ આપણને શું મળ્યો, 1480. હવે એને ડિવાઈડ બાય શું કરી દીધું, રિઝલ્ટ પર પેજ. રિઝલ્ટ પર પેજમાં આપણે શું ડિફાઇન કરેલું છે, 100, રાઈટ. એટલે જેટલી ટોટલ રો છે એને ડિવાઈડ બાય 100 થશે તો આપણે શું થશે, ટોટલ પેજીસ ડિફાઇન થશે. હવે ટોટલ પેજીસ આપણે પ્રિન્ટ કરાવીએ કે ટોટલ પેજીસમાં શું આવશે, 15 આવ્યું. 100માં તમે ડિવાઈડ કરો તો 1400 સુધીનો ડેટા એટલે 14 પેજ થાય. પછીના જે 18 રેકોર્ડ છે એ શેમાં આવશે, નેક્સ્ટ 15મા પેજમાં આવશે.
હવે તમને જે ટોટલ પેજ મળ્યા એની આપણે લૂપ ફેરવીએ છીએ કે $i ઇઝ ઇક્વલ ટુ 1, પછી i ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ શું પાસ કરીએ છીએ, ટોટલ પેજ. ટોટલ પેજમાં આપણને કેટલા મળ્યા, 15 પેજ, અને પછી આપણે આપી દીધું i પ્લસ પ્લસ. એટલે જેમ તમે 1 બાય 1 ડેટા ઇન્સર્ટ કરતા જશો એમ તમારા પેજનો ડેટા ઇન્સર્ટ થતો જશે. હવે આપણે ફોર લૂપ ફેરવી છે એમાં જ આપણે પાસ કરાવી દીધું કે જેવું એ પેજ ઉપર ક્લિક કરે તો કયું પેજ કોલ થવું જોઈએ, ફેચ ડેટા સ્ક્રિપ્ટ. એટલે કે આ સેમ ટુ સેમ પેજ કોલ થવું જોઈએ. સેમ ટુ સેમ પેજ કોલ થશે એટલે અગેન આ પ્રોસેસ થશે કે પેજમાં ગેટ ડેટા કરીને એને પેજ મળશે. ગેટ ઓફ પેજ, જે ગેટ ઓફ પેજ આપણે ક્યાં પાસ કરાવડાવેલું છે, અહીંયા આપણે જ્યારે એડિટ વખતે પાસ કરીએ છીએ, રાઈટ, કે ગેટ ઓફ આઈડી પાસ કરતા હોઈએ એ રીતે આપણે સેમ ટુ સેમ અહીંયા પેજ કરીને એક વેરિયેબલ પાસ કર્યો છે. હવે અહીંયા તમે સિંગલ પેજ ઉપર ક્લિક કરો એટલે એને ફેચમાં પેજનો વેરિયેબલ મળે. અગેન પાછું અહીંયા પ્રોસેસ કરે, સિલેક્ટ કરીને 100 ડેટા લઈ આવે અને એ 100 ડેટાને એ ઇમ્પોર્ટ કરાવડાવે. આવું ક્યાં સુધી થશે, જ્યાં સુધી તમને ટોટલ પેજ ના મળી જાય ત્યાં સુધી. હવે આપણે અહીંયા પાસ કરી દીધું કે i ઇઝ ઇક્વલ પેજ. જો i ઇક્વલ ટુ આપણને અત્યારે 1 મળે છે, પણ જેમ લૂપ ફરતી જશે એમ તમને 15 સુધી આઈની લૂપ ફરશે ઇક્વલ $પેજ. હવે $પેજમાં આપણને શું મળ્યું, ત્યાં પણ આપણને 15 મળી ગયા. તો જો ટોટલ પેજનો બધો ડેટા ઇન્સર્ટ થઈ ગયો હોય તો અહીંયા શું કર્યું છે, અહીંયા આપણે ત્યાંથી પેજને સ્ટોપ કરાવી દઈએ છીએ અને ડાયરેક્ટ આઈ પ્રિન્ટ કરાવી દઈએ છીએ. તો હવે તમે રિઝલ્ટ જોઈ શકો છો કે આપણે 2 સુધીનો ડેટા ઇન્સર્ટ કર્યો છે, જે આપણને ગેટમાં ડેટા મળ્યો એ. અહીંયા આપણી પાસે કેટલા રેકોર્ડ ઇન્સર્ટ છે, ટોટલ 200. હવે એ રીતે આપણે 1 બાય 1 પેજ ઉપર ક્લિક કરતા જશું. તો પેજ 3 ઉપર ક્લિક કરી અહીંયા અગેન રિફ્રેશ કરશો એટલે કેટલો ડેટા ઇન્સર્ટ થયો, અગેન 100. અગેન 4 ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આવી જશે પેજ 4. અહીંયા અગેન આવશે, અગેન 100. તમે 100 કરતાં પણ વધારે ડેટા ઇન્સર્ટ કરાવી શકો છો, બટ જો વધારે ડેટા ઇન્સર્ટ કરશો તો એવા ચાન્સીસ છે કે તમારો અમુક રેકોર્ડ મિસ થઈ જાય. એવું ન થાય એટલા માટે આપણે 100 રેકોર્ડ જ ઇન્સર્ટ કરાવીએ છીએ. અગેન અહીંયા 500. આ રીતે આપણે 1 બાય 1 ઉપર ક્લિક કરતા જશું અને આપણો ડેટા ઇમ્પોર્ટ થતો જશે. જો જ્યાં સુધી એને ડેટા મળશે ત્યાં સુધી એ ઇમ્પોર્ટ કરશે. પછી અગેન એન્ડ અગેન તમે આ પેજ ઉપર ક્લિક કરો તો સેમ ટુ સેમ ડેટા હોય તો એ ઇન્સર્ટ નહીં થવા દે. કારણ કે ડેટા ઓલરેડી ઇમ્પોર્ટ થઈ ગયો છે તો ડેટા ઇમ્પોર્ટ નહીં થાય. હવે આપણે 15 પેજ ઉપર ક્લિક કરી દીધી છે. અહીંયા હું રિફ્રેશ કરું છું તો તમે જોઈ શકો છો કે આ ઓલ્ડ ડેટાબેઝના ટેબલમાં જેટલો ટોટલ રેકોર્ડ્સ હતા 1480, એ બધા રેકોર્ડ્સ આપણે ન્યૂ ડેટાબેઝના ન્યૂ ટેબલમાં ઇમ્પોર્ટ કરાવી દીધા છે 1480 રેકોર્ડ. ઓકે, તો આ રીતે તમે રન ટાઈમ સ્ક્રિપ્ટ જનરેટનો યુઝ કરીને એક ડેટાબેઝ થ્રુ બીજા ડેટાબેઝમાં રેકોર્ડ કઈ રીતે ઇમ્પોર્ટ થાય એ કરાવી શકો છો.